ઘણા લોકો એમ પૂછે છે કે અહીંયા તમે વેજીટેરિયન ખાવ છો કે શું ખાવ છો ને એ બધું. તો ભાઈ અહીંયા ઇન્ડિયન પીપલ છે ને જે વેજીટેરિયન છે ને એને વેજીટેરિયન મળી જ રહી છે. બાકી ચિકન ને એવું ખાવાવાળા તો ખાય જ છે. વેજીટેરિયન મળી રહી એ 2 નંબરની વસ્તુ છે. અને અહીંયા અમુક તો એવા છે જે બહુ ટાઈમથી રહેતા હોય 20-25 વર્ષથી, એટલે સ્વામિનારાયણને એ લોકો હોય તો એ લોકો કાંદા લસણ ન ખાતા હોય. તો અહીંયા એવા લોકો રહે છે કાંદા લસણ વગરનું એ ખાઈ શકે છે અને ઇઝીલી એમ 3 ટાઈમ કે 2 ટાઈમ જ્યારે જેટલું ખાવું હોય એટલું કાંદા લસણ વગરનું ખાઈ શકે છે. તો વેજીટેરિયનની તો ક્યાં વાત છે. અહીંયા બધું જ ખાવાનું મળે, બધું જ. અને જો તમને બનાવતા ને એવું બધું આવડતું હોય ને તો તમારે જે ખાવું હોય ઇન્ડિયામાં તમે જે ખાતા હોય ને બધી વસ્તુ અહીંયા તમે બનાવીને હાથે બનાવીને ખાઈ શકો. કાંદા લસણ વગેરે માણસો રહી શકે છે તો વેજીટેરિયન તો શું કહેવાય. એટલે ખાવાનું તો અહીંયા બધું રેગ્યુલર ને સાદું ને આમ સારું હેલ્ધી જેવું તેવું હોય નહીં. એટલે ખાવામાં તો તકલીફ નથી અહીંયા. એટલે એમ વિચારતા હોય ને કે ખાવાનું શું થાય, ખાવાનું પીવાનું બધું થઈ રહે, તમે ખાલી આવી જાઓ બધું થઈ રહે.